ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 58મો અધ્યાય, તેની 11મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, યહોવા તને નિત્ય દોરશે ને સુકવણાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે ને તને નવું બળ આપશે. તું સારી રીતે પાણી પીવડાવેલી વાડીના જેવો ને જરાના અખૂટ પાણીના જેવો થઈશ. હિન્દી અનુવાદમાં પણ આ પ્રમાણે લખ્યું છે, यहोवा तुझे लगातार लिए चलेगा और अकाल के समय तुझे तृप्त और तेरी हड्डियों को हरी भरी करेगा और तू सींची हुई बारी और ऐसे सोते के समान होगा जिसका जल कभी नहीं सूखता. વાલાઓ, કેટલું અદ્ભુત વચન છે. અને આ વચન ઈશ્વર પિતા આજે આપણને આપી રહ્યા છે. કારણ કે પ્રભુનું વચન જે તેના મુખમાંથી નીકળે છે, એ વચનને પરમેશ્વર જ્યારે પ્રગટ કરે છે, ત્યારે વલાઓ, એ મારન તમારા માટે એમની એક પ્રતિજ્ઞા, એમના તરફથી મળેલી ખાતરી બની જાય છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, લખ્યું છે કે યહોવા તને નિત્ય દોરશે. 1 મહિના માટે, 2 મહિના માટે, 1 દિવસ કે 2 દિવસ માટે નહીં, પરંતુ પ્રત્યેક દિવસે પ્રભુ આપણને દોરશે. કારણ કે વલાઓ, બાઇબલ કહે છે કે યહોવા મારો પાળક છે અને પાળક એના ઘેટાને દોરે છે. અને દોરે છે એટલું જ નહીં, પરંતુ એમની સર્વ જરૂરિયાત સંબંધી, એમના ખોરાક સંબંધી તે કાળજી પણ લે છે. 1956ની અંદર જે બાબતને એક ભીષણ દુકાળના રૂપમાં યાદ કરવામાં આવે છે, ત્યારે તમે જુઓ કે એ દુકાળની અંદર ઘણા બધા જાનવરો, ઘણા બધા મનુષ્યો મૃત્યુ પામ્યા. અને એનું કારણ એ હતું કે એ દુકાળનો સમય એટલો બધો કપરો હતો કે જેની અંદર અન્નની અછત, પાણીની અછત, કે જેમાં લોકો મરણ પામ્યા. પરંતુ વાલાઓ, આપણા પરમેશ્વર કે જેણે ઇઝરાયલની અંદર દુકાળ હતો, પરંતુ એ પ્રભુ એણે એલિયાને પૂરું પાડ્યું. પરમેશ્વરે એના જીવનની અંદર અદ્ભુત અને મહાન બાબતો કરી. પ્રભુએ તેની કાળજી લીધી અને દુકાળમાં તેને બતાવી આપ્યું કે હું તારો પરમેશ્વર છું કે જે તને દોરશે. તમે જુઓ કે કિદ્રોનના નાળામાં પાણી પૂરું થઈ ગયું, તો પ્રભુએ તેના માટે સારફતની અંદર તેના ખોરાક પાણી સંબંધી વ્યવસ્થા કરી. પરંતુ આજના વચનની અંદર તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે કે સુકવણીની વેળાએ, એટલે કે અકાળની પરિસ્થિતિમાં પણ પરમેશ્વર એના લોકોને તૃપ્ત કરશે. અને એ પરિસ્થિતિઓમાં ભલે લોકોનું બળ ખૂટી જાય, પરંતુ યહોવા આપણને નવું બળ આપશે. અને લખ્યું છે કે તું સારી રીતે પાણી પીવડાવેલી વાડીના જેવો. એક વાડી તો એકદમ હરીભરી હોય છે, અને એ ત્યારે હોય છે કે જ્યારે તેની અંદર સારી રીતે પાણી પહોંચતું હોય. ત્યારે વલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે જીવનનું પાણી હું છું. અને એ જીવનનું પાણી કે જે જીવન આપે છે, એ મારા તમારા પર પ્રભુ ઈસુમાં વહેવડાવવામાં આવેલું છે. અને એ પાણી, એ તો ખૂટી જનારું પાણી નથી.
એ જે ઝરણું છે એ કદી સુકાઈ જનારું ઝરણું નથી. હું હમણાં જ પ્રાર્થના કરી રહ્યો હતો અને પ્રાર્થનામાં મેં એ બાબત માટેની ઘોષણા કરી કે પ્રભુ, અમારું ઝરણું કદી નહીં સુકાય, કારણ કે અમે તો તમારાથી બિલોંગ કરીએ છીએ. અને ભલાઓ પરમેશ્વર આપણને કહે છે કે તું સારી રીતે પાણી પીવડાવેલી વાડીના જેવો અને જરાના અખૂટ પાણીના જેવો થઈશ. કે પરમેશ્વર આપણને બહુ સુંદર એવી પરિસ્થિતિની અંદર રાખશે કે જ્યાં આપણે અકાળ પણ નહીં જોવો પડે. પરમેશ્વર આપણને કોઈ ભલી વસ્તુની ખોટ નહીં પડવા દે. સર્વશક્તિમાન પ્રભુ આપણને એક એવા જરાના અખૂટ પાણીના જેવા બનાવશે કે ફક્ત આપણા જીવનો સિંચવામાં આવશે એટલું જ નહીં, પરંતુ બીજા જીવનો પણ આપણા દ્વારા સિંચવામાં આવશે. જીવનનું પાણી બીજા લોકોના જીવનમાં પણ પહોંચશે અને એમના જીવનોમાં પણ કાર્ય થશે. હું જ્યારે નાનો હતો ત્યારે મને યાદ છે કે અમારા મામાના ત્યાં કૂવો હતો અને આજુબાજુના જે ખેતરો હતા એ ખેતરોની અંદર અમારા ત્યાં કૂવામાંથી પાણી જતું હતું. અને એ લોકોના ખેતરોમાં તમે જુઓ તો સુંદર હરિયાળીવાળો પાક થતો હતો. એવી વ્યવસ્થા કરવામાં આવતી હતી કે ત્યાંથી એક કૂવામાંથી એમના ખેતર સુધી પાણી પહોંચાડવામાં આવે. પરંતુ વલાઓ, એ બાબતને માટે એ ચોક્કસપણે કંઈક ભાડું લેવામાં આવતું હતું. એ પાણી આપવા માટે નાણાં આપવામાં આવતા હતા. પરંતુ ઈસુ ખ્રિસ્તે 2000 વર્ષ પહેલા મારા ને તમારા માટે ને સર્વ માનવ જાતિ માટે વધસ્તંભ પર સંપૂર્ણ કિંમત ચૂકવી દીધી છે. અને ભલાઓ, એટલા માટે આપણે કંઈ ચૂકવવાનું નથી. અને એ પ્રભુ આપણને હવે નિત્ય દોરશે. એ પરમેશ્વર આપણો જીવ તૃપ્ત કરશે. એ પ્રભુ આપણને નવું બળ આપશે. એ પ્રભુ આપણને સારી રીતે પાણી પીવડાવેલી વાડીના જેવા અને જરાના અખૂટ પાણીના જેવા કરશે. ત્યારે આજના વચન દ્વારા પ્રભુ આપણ સર્વને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે આપેલા આજના વચનને માટે તમારો આભાર. પ્રભુ, આજનું આ વચન અમારા સર્વના જીવનમાં પ્રભુ પરિપૂર્ણ થાય, હા ને આમીન થાય તેવું તમે થવા દો. અને પ્રભુ, આજના વચનની આશીષ તમે અમને સદાને માટે આપો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ એન્ડ હેપી સન્ડે.